તો કેમ છો મિત્રો, આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે આવી ગયા છે આપણા શેતા. તમે જોઈ લો, આપણા ખેતર આવી ગયા છીએ અને ત્યાં પાણી ચાલુ હોલો નાકા વારી રહ્યો છે આપણો મોટો ભાઈ, અને પાણી કંઈક આમ જઈ રહ્યું છે. આપણે આપણા તલમાં ફરીથી એકવાર પાણી દેવા આવી જાય. ભારે ભમ તડકામાં અમે આ કામ કરીશું અમને બહુ આળસ થાય છે. અને અત્યારે આપણે હિસકો ખાઈ રહ્યા છીએ, એકદમ મજા હિસકા ખાવાના. તો મિત્રો તમે જુઓ, અહીંયા બોરા જુઓ, તમને નકરા પાંદડા દેખાતા હશે પણ પાંદડા નીચે બહુ બોરા છે, બહુ મસ્તી ના. થોડાક બોરા ખાધા અને તલગીને આપણે નાકા વાળતા હતા. હવે ઘડીક આપણે હિસકા ખાવાના, એકદમ મજા. ઓલો તલગીને રખડતો હતો આપણો મોટો ભાઈ, હવે એને નાકા વારવાના. જો આ રીતના હિસકા ખાવાની કંઈક દોરી પણ છે. આપણે તો આપણે લાઈન હોય ને તાલી દોરીનો ઉપયોગ જ ના કરવાનો. જોઈ લો, ડાયરેક્ટ આમ કરીને આમ ઠેબું મારીને ફાસ હિસકા ખાઈ લેવાના. આપણું કામ બોરા ખાવાનું ચાલુ જ છે, અને અહીંયા આવીને બેવાનું, બોરા ખાવાના અને ઘડીક નાકા વારવાના, એટલું જ છે. જિંદગી કંઈક આ રીતના નીકળતી જ જાય. તો માથામાં તોરા વાળા આવી ગયા, તમે જોઈ લો. એટલે કાળી ટોપી ફેરવી, એક બગલું ખરા તડકે આમ રખડે, કંટાળો નહીં આવતો હોય તો હું બતાવી દઉં બગલું, અને તમને બધાને બગલું બતાવી દઉં. આ બગલું ખરા તડકે રખડીને કંટાળો નહીં આવતો, તડકો નહીં લાગતો હોય. આપણી વરિયાળી જોઈ, આમાં હરખી દેખાતી ના દેખાતી, બાકી વરિયાળી જોઈ એનો પટ્ટો જેવો પડે, તમે જોઈ લો. તો હવે લીલ સોયા થઈ ગયા છે. તો આપણા ખેતરમાં પાણી ચાલુ છે, અહીં કોઈના ખેતરમાં પાણી ચાલુ છે, અહીં કોઈના ખેતરમાં પાણી ચાલુ છે, ઓલા ખેતરમાં પાણી ચાલુ છે, ચારે બાજુ પાણી ચાલુ છે. અને આપણે આ હિસકા ખાઈ રહ્યા, અને આપણે હિસકા ખાવાના છે. હમણાં ઘડી કરીને પાછો ઓલો થાક એટલે આપણે ના ખાવા જવાનો, અને એમ કરી સાંજ પાડી દેવાની ભાઈ ઘરે. અત્યારે વાગી રહ્યા છે 3. હવારનો આપણને અત્યારે વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો. અત્યારે લગીને આપણા ડૂસા કાઢ્યા. હવારીને તો નવરો હતો પણ ઊંઘ આવી જાય, સુઈ ગયો હવારમાં. ઘડીક સુઈ લીધું, જોયું ત્યાં 10 થઈ ગયેલા. પછી આપણે નાખા વાળવા વાળી, આપણે નાખા વાળ્યા 12:30. પછી ખાધું, પછી ઘડીક બેઠા, પાછા આપણે નાખા વાળ્યા, અને અત્યારે અહીંયા બેઠા પાછા. જોઈ લો, હિંચકા બીચકા ખાવાના. તમે તારા હિંચકા ખાવા હોય, બોરા ખાવા હોય તો પોઈકી જજો આપણું ખેતર. લીંબડવાળું નાળું, અહીંયા આપણી બોયડી દેખાય તો ગોતલ્યાની, બને તાલગીને તો ન દેખાય તાલગીને સારું, એટલે અમારું બોરા ખાવા થાય. ઓલો ખીદડો જોઈ લો તમે, એક અહીંયા ખીદડાને સી ખબર પાંદડા જ ના આવતા. એને જો કે પાંદડા ના હોય પણ પાલી જેવી નાની પાંદડી આવી એ ના આવતી. અને આ બોયડી જોવે, એના બોયડા, અને એક બોયડીમાં એક ખતરનાક મધ છે, ઓલકોઈના કાંઠે, એટલે આપણે ઊભું થવાના આડા, એટલે તો દેખાવા નહીં. બાકી ખતરનાક મધ જો આ ધુમાડો થાય એટલે આપણી લાલ પીળી થાય. આમ થોડા કલાકનો ધુમાડો થાય ને આપણી હું લાલ પીળી થાય ને ફર્રો દઈને સટાક અહીંયા રહેવાનું જ નહીં, ઉઈ જવાનું સીધું. અને આ ગોદરું ઓઢીને ઉઈ જવાય નકર. હવે તો મૂળ તો એવું છે, નર્મદામાં નાવા જવું થાય પણ તરતા આવડતું નહીં. લોચો અહીંયા નકર તો હમણાં નર્મદામાં ના આવી, નાની નર્મદામાં ના આવી તો પછી એમાં પાણીથી એક ઠેકાણે ના એવું સારું છે. એમ તો મસ્ત અહીંયા જાજુ પાણી છે, ઊંડી છે એટલામાં, પણ અહીંયા કદરો બહુ છે. એન્કોનીમાં બહાર આવતા એટલે નીકળે એવું નહીં, એટલે આપણે લોચો લાપસી મારી ફસાઈ જાય. તો હવે જલ્દી મોડી તમને ડાયરેક્ટ નાકા બાકા વારવી અહીંયા ઘડીક રહીને. સો ગાઈસ, અત્યારે વાગી રહ્યા છે સામના 5, અને જો પહેલાં બંબ આ બાજુ ચાલુ હતો અને હવે આ બાજુ પાણી ચાલુ કરી દીધું આપણે. હા, મેં ઓલો નાકા વારી રહ્યો છે, અને અત્યારે વાગી રહ્યા છે 5:30, અને આપણે ફરીથી એકવાર હિંચકે આવી ગયા છીએ. ચમકી ઘડીક આપણે નાકા વારવા ગયા હતા,
તો આજના વ્લોગમાં એવું છે કે બહુ ચાર્જિંગ હતું ને એટલે બહુ આપણે શૂટિંગ કર્યું નહીં. અત્યારે ફક્ત 2% ચાર્જિંગ है, तो આપણે હજી વ્લોગનું एंडिंग કરવું પડે એટલે वीडियो चालू कर दी तो है. तो मिलते हैं नेक्स्ट व्लॉग में. तो आज का व्लॉग आपका बहुत पसंद नहीं आया होगा, एकदम छोटा सा था इसलिए. तो એમાં આપણે શું કરીએ, હવારમાં ચાર્જિંગ મૂકવું ભૂલી ગયા એટલે ચાર્જિંગ હતું ને આજ આખો દી એમના હુતા જ કાઢ્યો એટલે આજ મોઢામાં એટલો બધો મજા નહીં આવતી આમ વ્લોગ બનાવવામાં. ધ્યાન ચાર્જિંગનું મૂડ ખરાબ કરી નાખ્યો જો. તોય આ કૂતરીઓને હારો હનુમાન કઈ જિંદગીમાં કઈ ખરું. આપણે જ થતા મજૂરી માણાને તેને બધી સી. તો કંઈ નહીં મિત્રો, ને ચેનલ ઉપર નવા હોય તો लाइक एंड सब्सक्राइब कर नाखजो तार शू. मिलते हैं नेक्स्ट व्लॉग में, तब तक के लिए बाय बाय.